રાજકોટ જિલ્લાના જેતપુરમાં રામેશ્વર એક્સપર્ટ નામની સાડી પ્રિન્ટિંગ કારખાનામાં આગનો બનાવ સામે આવ્યો છે। કારખાનામાં બોઇલરમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બોઇલરમાં ઓઇલ પાઇપ લીકેજ થતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ તપાસમાં બહાર આવ્યું છે। કારખાનામાં બોઇલરમાં લાગેલી આગ દૂર દૂર સુધી દેખાઈ રહી હતી અને 6 જેટલા ફાયર ફાઇટરો દ્વારા આ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। જો કે આગ લાગતાની સાથે જ ફાયર ફાઇટરોને જાણ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। કલાકોની ભારે જહેમત બાદ આ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। કારખાનામાં આગ લાગતા લાખોનું નુકસાન થયાનું સામે આવ્યું છે। કારણ બોઇલર ચાલુ હતું, બધું યુનિટ આખું, અને એમાં આકસ્મિક 8ની લાઈનનો પાઇપ હતો, જેમાં ઓઇલ સર્ક્યુલેટ થતું હોય। ઓઇલનો પાઇપ ફાટવાથી ઓઇલ લીકેજ થયું અને એ ઓઇલનું ટેમ્પરેચર 220 ડિગ્રીની આસપાસ હોય, એટલે ઓક્સિજન ભળતા તરત એમાં આગ પકડી, જેના કારણે આખી ફેક્ટરીમાં ગણો તો મોસ્ટ ઓફ બોઇલર વિભાગ આખો બળીને પૂરો સંપૂર્ણ ખતમ થઈ ગયો। કેટલીક અંદાજે નુકસાની કેટલી કહી છે? શેમાં નુકસાની છે? બોઇલર, એનું ઓઇલ અને બીજું બાજુમાં પડેલું કપડું, ટોટલ એબાઉટ 1 કરોડ રૂપિયાનું નુકસાન છે। આ બાબતે તમે ફાયર ફાઈટરને જાણ કરેલી? ફાયર ફાઈટરને રૂબરૂ જવું પડ્યું, ફોન તો લાગ્યો નહીં, એટલે રૂબરૂ જઈને એને લઈ આવ્યા અને 4, 5 કે 6 ફાયર ફાઈટર ટોટલ વપરાણા અત્યાર સુધીમાં। અત્યારે થોડીક આગ કાબુમાં કંટ્રોલ થઈ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।